હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું રીતાબેન કુકિંગમાં। આજે આપણે ઉનાળાની ભયંકર ગરમીમાં ગુણકારી એવું કોકમનું શરબત બનાવશું। આ શરબત એક વખત બનાવી અને મહિના સુધી તમે સ્ટોર કરી શકો છો અને માત્ર 1 જ મિનિટમાં સર્વ કરી શકો છો। તો ઉનાળાની ગરમીમાં આ શરબત એકવાર જરૂરથી ટ્રાય કરજો। રેસીપી બનાવતા પહેલાં મારી એક રિક્વેસ્ટ છે, જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક અને શેર કરજો અને આવી જ નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે તે માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। હવે આપણે આ કોકમને પલાળેલા રાખેલા 4 કલાક જેવું થઈ ગયું હતું અને સારી રીતે પલળી ગયા છે। જો એમને પણ કોકમનું આટલું બધું સરસ પાણી આપણને મળે છે, તો એક વખત આ કોકમને આપણે મિક્સર જારમાં પીસી લઈએ। તો મિક્સર જારનું આપણે નાનું બાઉલ છે એ લેવાનું છે અને એમાં આપણે આ કોકમ નાખશું, સાથે પાણી પણ નાખશું આપણે, એટલે સારી રીતે પીસાઈ જાય। આપણે 2 વખતમાં કરશું। જુઓ, હવે આપણે જોઈએ, મિક્સરમાં આપણે ક્રશ કરી લીધું છે આને। તો જુઓ, એકદમ સરસ ક્રશ થઈ ગયું છે। તો હવે આપણે એકાદ વાસણમાં એની ઉપર ગળણો લેવાનો છે અને એને ગાળી લેવાનું છે। તો આ બધું જ આમાં લઈ લેશું આપણે અને ગાળી લેશું। ચમચી અંદર ફેરવતા જઈશું અને સારી રીતે બધું જ આપણે ગાળી લેવાનું છે। જુઓ, આપણે આ કોકમનું પાણી અલગ કરી લીધું છે, એમાંથી બધો જ કચરો ડૂચા છે એ બધું કાઢી અને એકદમ જુઓ ગાળી અને આપણે તૈયાર કરી લીધું છે। જુઓ, તો આપણું આ કોકમનું પાણી તૈયાર છે। 20 ગ્રામ આપણે કોકમ હતા, તો 20 ગ્રામની સામે આપણે 60 ગ્રામ ખાંડ લેવાની છે। 3 ગણી આપણે ખાંડ લેવાની છે। આપણે એક બાઉલમાં ચાસણી બનાવવા માટે 3 ગણી ખાંડ લેશું અને જેટલા કોકમનું વજન હતું એટલું જ આપણે પાણી લેશું। 20 ગ્રામ કોકમ હતું તો 20 મિલી જેટલું આપણે પાણી લેશું। ટૂંકમાં ખાંડ ડૂબે ને એટલું પાણી લેવાનું છે, વધારે લેવાનું નથી। આપણે ચાસણી બનાવવાની છે, જો વધારે પાણી લેશો ને તો વધારે બાળવું પડશે તમારે। તો આ આપણે ખાંડ અને પાણી મિક્સ કરી દીધા છે। હવે ગેસ ઉપર ચડાવી અને ખાંડ ઓગાળવાની છે। આવી રીતે આપણે ખાંડને ઓગાળશું ને બધી જ ખાંડ ઓગળી જાય પછી આપણે એને એક તારની ચાસણી લેવાની છે। એક તારની ચાસણી થાય ત્યાં સુધી આપણે એને ગેસ ઉપર રાખવાનું છે। તો જુઓ, આવી રીતે આપણે બધી જ ખાંડને વચ્ચે વચ્ચે હલાવવાનું છે અને ઓગાળવાની છે આપણે ખાંડને। જુઓ, આપણી ખાંડ ઓગળી ગઈ છે અને હવે ચાસણી જેવું થઈ ગયું છે। તો આપણે એક વાસણમાં એક ટીપું લેવાનું છે, ગેસને ધીમો કરી દેવાનો છે અને જુઓ, તમે આંગળીથી ટચ કરી શકો એટલું ઠંડુ થાય પછી તમારે આવી રીતે આમ લઈ અને જુઓ, આવી રીતે આમ તાર બનવો જોઈએ। એક તાર આવો થાય એટલે આપણે આમલી જે આપણે કોકમનું પાણી બનાવેલું છે, આ કોકમનું પાણી છે એ પાણી એમાં એડ કરવાનું છે અને સારી રીતે પાછું આપણે મિક્સ કરશું। હવે ગેસની આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર રાખવાનો છે અને આને આપણે 2 થી 3 અથવા તો 3 થી 4 મિનિટ માટે આપણે ચલાવતા રહેવાનું છે, કૂક કરવાનું છે આને। કારણ કે આપણે કોકમનું પાણી નાખેલું છે એટલે તમારી ચાસણી છે એ સાવ પતલી થઈ ગઈ છે। જુઓ, તમે જોઈ શકો છો કે સાવ પતલી થઈ ગઈ છે। તો હવે આપણે ચાસણી નહીં બને, પણ હવે આપણે ઘાટું એવું મધ જેવું થાય, ચીકણું ને ઘાટું એવું થાય ત્યાં સુધી આપણે એને ગેસ ઉપર ચલાવવાનું છે। ગેસની હાઈ ફ્લેમ ઉપર જ મેં આને 3 મિનિટ સુધી આપણે કૂક થવા દીધું છે અને વચ્ચે વચ્ચે સતત આવી રીતે હલાવતા રહેવા દીધું છે। હવે ગેસને આપણે ધીમો કરી દઈએ, ધીમી આંચ ઉપર જોઈ લેવાનું છે। તો જુઓ કેટલું સરસ ઘટ થઈ ગયું છે અને હાથથી તમે ટચ કરી અને જો આવું ચીપચીપું મધ જેવું ને ચીપચીપું લાગે એટલે ગેસને આપણે ઓફ કરી દેવાનો છે। ગેસને ઓફ કર્યા પછી તમે જોઈ શકો છો કે જુઓ આટલું જાડું થયું છે તમારું। તો આપણે આ શરબત આટલું જાડું થઈ ગયેલું છે અને હજી ઠંડુ થશે એટલે વધારે ઘટ થશે। તો હવે આપણે એમાં જીરા, શેકેલા જીરાનું અડધી નાની ચમચી શેકેલા જીરાનો પાવડર એડ કરશું અને અડધી ચમચી આપણે સંચળ પાવડર એડ કરશું। આમાં આપણે મીઠું નાખવાનું નથી, તમારે કોકમમાં ઓલરેડી મીઠાનો ટેસ્ટ હોય જ છે એટલે આપણે આમાં મીઠું નાખવાનું નથી। સંચળ પાવડરનો ખારાશો છે એ બધી જ એમાં આવી જશે અને કોકમનો ખારો ટેસ્ટ પણ આવશે, એમાં ખાટો ને ખારો બંને ટેસ્ટ હોય છે।
તો આને સારી રીતે મિક્સ કરી દઈશું, શેકેલા જીરાના પાવડર અને સંચળને બંનેને. અને હવે આને આપણે થોડી વાર માટે ઠંડુ થવા દઈશું. ઠંડુ થશે એટલે થોડું વધારે ઘટ થશે. હવે આપણે આ ઠંડુ થઈ ગયું છે તો થોડુંક ઘટ પણ થઈ ગયું છે. જુઓ, આટલું ઘટ થઈ ગયું છે. તો હવે આને આપણે ગાળી લઈએ. તો જુઓ, એક બાઉલ લીધું છે અને એની ઉપર મેં ગળણો લીધો છે અને એમાં આપણે ગાળી લઈશું. જો આવી રીતે ગાળી લેવાનું, જેથી કરીને સરસ એકદમ સ્મૂથ આપણને સ્લરી મળી જાય. તો જુઓ, બધું જ આમાંથી કંઈ હશે વધારાનું એ ગળાઈ જશે. જુઓ, આટલું છે વેસ્ટ આપણું. તો આપણું આ ગળાઈને તૈયાર છે. જુઓ, એકદમ સરસ સ્મૂથ આપણી આ સ્લરી એકદમ મળી ગઈ છે. તો હવે આપણે આમાંથી જ આપણે શરબત બનાવવાનું છે. અને હવે જો તમારે આને સ્ટોર કરીને રાખવું હોય તો ફ્રીજમાં 1 થી 2 મહિના સુધી સ્ટોર કરી શકો છો. પણ એ માટે તમારે આવી રીતે એક કાચની બોટલ લેવાની છે અને એમાં ભરવાનું છે. અને બોટલ એરટાઈટ હોવી ખાસ જરૂરી છે, કારણ કે આપણે લાંબા ગાળા માટે રાખવી હોય તો એરટાઈટ બોટલ જ હોવી જોઈએ અને એકદમ સાફ હોવી જોઈએ. આને 1 થી 2 મહિના સુધી સ્ટોર કરી શકો છો. અને પછી જ્યારે પીવું હોય ત્યારે ફટાફટ 1 મિનિટમાં જ તમારું શરબત બની જાય છે. હવે સૌથી પહેલાં શરબતને સર્વ કરવા માટે એમાં આપણે આઈસ ક્યુબ નાખીશું. 3, 4 જેટલા આપણે આઈસ ક્યુબ અંદર એડ કરશું. અને એમાં 2 ચમચી જેટલો આપણે આ પલ્પ છે એ એડ કરશું. તમારા ગ્લાસ કેવડા નાના મોટા છે એ પ્રમાણે તમારે એડ કરવાનો છે. તો હું 2 ચમચી આમાં એડ કરું છું. અને હવે ઉપરથી આપણે ઠંડુ પાણી એડ કરશું. અને હવે એક વખત એમાં આપણે ચમચી હલાવી લેશું. બંનેમાં આપણે ચમચી હલાવી લેશું. ભયંકર ગરમી પડતી હોય અને ખૂબ જ તડકો હોય ત્યારે તમે બહારથી જો તડકામાંથી આવ્યા હો ત્યારે આ કોકમનું શરબત પી લેશો ને તો તમારા શરીરના બધા જ અવયવને ઠંડક મળી જશે. તો આવી રીતે કોકમના શરબતનો સિરપ બનાવીને તમે ઘરમાં રાખો તો 1 જ મિનિટમાં તમે ફટાફટ શરબત બનાવીને તૈયાર કરી શકો છો. તો આવી રીતે કોકમનું શરબત તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. ફ્રેન્ડ્સ, તમને મારી આ કોકમના શરબતની રેસીપીનો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરજો. અને જો ગમ્યો હોય તો લાઈક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો, બાય. ફરી મળીએ એક નવી રેસીપી સાથે.